तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता ने ध्यान ए विषय पर आपणे 60 चर्चाओ करी અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે, બંને વચ્ચેનો શું સંબંધ છે, એકાગ્રતા અને ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ પ્રાપ્ત કરવા જતાં જે વિભિન્ન અંતરાયો આવે છે, બાધાઓ આવે છે, તેનું નિરાકરણ કેવી રીતે કરી શકીએ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, આવી રીતે ઘણી બધી ચર્ચાઓ આપણે કરી અને આપણે જોયું હતું કે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં મનની શુદ્ધતા એ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. પણ મનની શુદ્ધતા પ્રાપ્ત કરવી એ એક દિવસની વાત નથી, એ સાધન સાપેક્ષ છે. એના માટે ધૈર્યપૂર્વક લાગી રહેવું પડે, એના માટે પરિશ્રમ કરવા માટેની તૈયારી રાખવી પડે. નૈરંતર્ય સત્કાર્યો સેવિત દૃઢભૂમિ, પતંજલિ જેમ કહે છે, નિરંતર અને ફક્ત નિરંતર એનો અભ્યાસ કરવાની વાત નથી, કઠોર પરિશ્રમ કરવાની નિરંતરની વાત નથી, પણ સાથે સાથે દીર્ઘકાળ સુધી આ કરવું પડશે. એક બે દિવસની વાત નથી. અને એના માટે આપણે ચર્ચા કરી હતી કે મનોવૈજ્ઞાનિકો એમ માને છે, પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો, કે આપણા મનના બે ભાગ છે, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, ચેતન મન અને અચેતન મન. એને સબકોન્શિયસ માઇન્ડ કહો, અવચેતન મન, અથવા તો અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ. આ બે જે ભાગ છે, ચેતન મન સિવાય અચેતન મનમાં જે આપણા મનનું 90% ભાગ છે, એમાં હજારો એવા સંસ્કારો પડેલા છે બીજ રૂપે, જે આપણી આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં, સાધનામાં વિશેષ મહત્વનો ભાગ ભજવે છે. અને આ અનકોન્શિયસને કાઉન્ટરેટ કરવું, આ ચેતન મન સાથેની લડાઈ એ કોઈ સાધારણ લડાઈ નથી, એ સાધારણ યુદ્ધ નથી. અને એટલા માટે આપણે વિશેષ પ્રકારની તૈયારી રાખવી પડે. એ તૈયારી જો નહીં હોય, જો આપણે અધીર થઈ જશું કે અરે આટલા દિવસો થયા હજી તો કંઈ થયું નથી, 60 ચર્ચાઓ થઈ ગઈ, એકાગ્રતા અને ધ્યાન કંઈ તો થયું નથી, તો નહીં ચાલે. 1-2 વર્ષની પણ વાત નથી, સાધનાની વાત છે, નૈરંતર દીર્ઘકાલ કાર્ય સેવિતા. પણ જે આપણે વાત કરી હતી, નાનકડી એક વાત પણ આપણને ક્યારેક મોટા કાર્યો માટે સફળતા આપશે, મોટી ઉપાધિમાંથી ઉગારશે. નાનકડો થોડોક પણ અભ્યાસ આ એકાગ્રતા અને ધ્યાનનો આપણને જીવનમાં થોડીને થોડી સફળતા બક્ષશે. અને એ ક્યારે ખબર પડે છે? જ્યારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે. જીવનની જ્યારે પરીક્ષા આવે છે ત્યારે જે સાધકો એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરતા હોય છે એ અને જે સાધકો અભ્યાસ નથી કરતા, એ બંને વચ્ચેનું અંતર સમજાઈ જાય છે. કેટલાય લોકો કહે છે, શું થયું, આટલા દિવસો સુધી તમે મંદિરમાં જાઓ છો, આટલા દિવસો સુધી આ પુસ્તકો વાંચો છો, આટલા દિવસો સુધી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરો છો, પરિણામ તો કંઈ દેખાતું નથી. પણ આ પરિણામ ક્યારે દેખાશે? પરીક્ષાના સમયે. જીવનની જ્યારે પરીક્ષા આવે છે, જ્યારે કોઈ સગા સંબંધીનું મૃત્યુ થયું, કોઈ રોગશૈયા પર છે, અથવા આપણે પોતે રોગશૈયા પર છીએ, ત્યારે આ અંતર સમજાઈ જાય છે. જે લોકો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતા હોય છે, એકલો વિચલિત થતા નથી. એ લોકોને પણ દુઃખ જરૂર થાય છે, કષ્ટ જરૂર થાય છે, પણ
જે સંપૂર્ણ રીતે વિચલિત થઈ જવું, માનસિક રીતે ભાંગી પડવું, એ ભાંગી પડવું એ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ કરવા વાળાને નથી થતું. કેમ? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન જેમ ગીતામાં કહે છે, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ યોગનો થોડોક પણ અભ્યાસ મહાન મહાન વિપત્તિમાંથી રક્ષા કરે છે. અને એટલા જ માટે આપણે ધૈર્યપૂર્વક અંતિમ ધ્યેય તો ભલે આપણા માટે દૂર હશે, એના માટે અધ્યવસાયની આવશ્યકતા છે, ધૈર્યપૂર્વક આવશ્યકતા છે, દીર્ઘકાળ સુધી આપણને એ અભ્યાસ કરવો પડશે, પણ એનું થોડુંક ફળ જે દિવસથી આપણે સાધના કરી છે તે દિવસથી જ મળવાનું આપણને શરૂ થઈ ગયું છે, આપણે એ જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ. આ વાત મનમાં રાખવાથી આપણને મનમાં ઉત્સાહ રહેશે. નહીં તો એમ થશે યાર શું ફાયદો તો કંઈ થયો નહીં. આ બે વસ્તુઓથી દૂર રહેવાનું છે. નૈરાશ્યનો ભાવ, હતાશાનો ભાવ એ આધ્યાત્મિક જીવન માટે ખૂબ જ નુકસાનકારક પુરવાર થાય છે. એનાથી દૂર રહેવું પડે. એટલા જ માટે ખ્રિસ્તી પાદરી ખૂબસૂરત વાત કહેતા, ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ બહુ સુંદર પુસ્તક કહે છે, સ્ટાર્ટ એવરી ડે એઝ ઇફ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ યોર ઇનિશિએશન, ફર્સ્ટ ડે ઓફ યોર ઇનિશિએશન ટુ સ્પિરિચ્યુઅલ લાઈફ. જ્યારે જ્યારે નવું આધ્યાત્મિક જીવન પ્રારંભ કરવામાં આવે છે, કોઈ કરે છે, ત્યારે ખૂબ ઉત્સાહ હોય છે. પછી ધીરે 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 ઉત્સાહ ઓસરતો જાય છે. પણ દરેક દિવસે શરૂઆતમાં યુ સ્ટાર્ટ એવરી ડે એઝ ઇફ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ યોર ઇનિશિએશન સ્પિરિચ્યુઅલ લાઈફ. એ જો યાદ રાખવામાં આવે, દરરોજ આજે સવાર થયું, આજે મારો મંત્ર દીક્ષાનો પહેલો દિવસ છે, આજે મારી આધ્યાત્મિક સાધનાનો પહેલો દિવસ છે. પહેલા દિવસે કેટલો ઉત્સાહ હતો જ્યારે શરૂઆત કરી, એ જ ઉત્સાહથી આજથી ફરી શરૂઆત કરવાનું છે. અને સ્ટાર્ટ ધ ડે એઝ ઇફ ઇટ ધ ફર્સ્ટ ડે ઓફ યોર ઇનિશિએશન એન્ડ ધ લાસ્ટ ડે ઓફ યોર અર્લી લાઈફ. દરેક દિવસે એમ વિચારીએ કે આ આપણા આધ્યાત્મિક જીવનનો મંત્ર દીક્ષાનો પહેલો દિવસ છે અને આપણું જે પાર્થિવ જીવન છે એનો અંતિમ દિવસ છે. બંને રીતે આપણને ઉત્સાહ પ્રેરશે. એક, જ્યારે જ્યારે આધ્યાત્મિક જીવન પ્રારંભ થાય છે ત્યારે ખૂબ ઉત્સાહ હોય છે, એ ઉત્સાહ આપણામાં આવશે. અને બીજું, એ ઉત્સાહ ઓસરી જાય છે કેમ? એના ઘણા બધા કારણો, પણ એ બધા કારણો હોવા છતાં પણ જો એને સમજાઈ જાય કે આજે મારો છેલ્લો દિવસ છે, તો બસ એ ઉત્સાહ પોતાની મળે આવશે. છેલ્લો દિવસ, આજે જે કંઈ કરવું એ કરી લ્યો. અને ત્યારે અંતકાળમાં જે મને સ્મરણ કરે, અંતકાલેમાં આવે એ બધી વાત ગીતામાં યાદ આવશે કે અરે અંતકાળમાં તો સ્મરણ કરવાથી, ભગવાન નામ લેવાથી, હવે આજે છેલ્લો જ દિવસ છે. સંત એકનાથની આપણે વાત કરી હતી. એક માણસને ખૂબ ક્રોધ આવે છે, ઘણા દુર્ગુણો આવી ગયા છે, જીવનમાં અશાંતિ છે, અને જાય છે સંત એકનાથ પાસે કે આવી રીતે હું આ બધા સંકટમાં પડી ગયો છું, આનાથી દૂર નથી થઈ શકતો, ઘણા ઉપાયો કર્યા, પણ ગમે તે રીતે આ મારા દુર્ગુણો જતા નથી, મનની અશાંતિ જતી નથી, હવે મારે શું કરવું? અને ત્યારે સંત એકનાથ હસીને કહે છે, મારી પાસે તો તને ઉપાય કહેવાના ઘણા બધા હતા, પણ કહીને ફાયદો નથી. કેમ? કે હું જોઉં છું કે તારું જીવન ફક્ત એક અઠવાડિયાનું છે, હવે એક અઠવાડિયામાં તું શું કરીશ મને તો સમજ નથી આવતું, એટલે હવે તને કંઈ કહેવાથી મારે ફાયદો નથી. એક જ અઠવાડિયું મારું જીવન છે, બસ એક અઠવાડિયું જીવન છે, એટલે હવે આ બધા ઉપાયોને પ્રેક્ટિસ કરવાનો કોઈ ફાયદો નથી. અને એ શેઠ પાછા જાય છે, અચાનક ચિંતામાં પડી જાય છે. અરે, સંત એકનાથ પર તેમને વિશ્વાસ હતો. સંતે કહ્યું છે એક જ અઠવાડિયું મારું જીવન છે, એક જ અઠવાડિયું જીવન છે, તો પછી હવે આ બિઝનેસ સોદો કરીને શું ફાયદો? એક જ અઠવાડિયું છે, કોના માટે રાખું છું? અને પછી બ્લેક માર્કેટિંગ કરવાની ઈચ્છા થાય છે, કોના માટે કરું છું? એક જ અઠવાડિયું તો જીવન છે. દાન પુણ્ય કરવાનું જે પોસ્ટપોન થતું હતું, એક જ અઠવાડિયું જીવન છે, મારા હાથેથી કરી નાખું. દાન પુણ્ય કરી નાખ્યું. જે સારા કામ હતા બધા કે મારે પતાવી લેવા છે, હવે એક જ અઠવાડિયું જીવન છે. અને કેટલા લોકો સાથે કોર્ટમાં કેસ હતો, કેટલા લોકો સાથે ઝઘડો હતો, બધા એને આવે છે, અરે ભાઈ મને માફ કરજો, જે કંઈ થવાનું હોય મારે એક અઠવાડિયું જીવવાનું છે, એના માટે તેને મરતી વખતે હું કોઈની સાથે ઝઘડો કરવા નથી માંગતો.
અને બધા લોકો આશ્ચર્ય થઈ ગયા, આ માણસ આવી રીતે બિહેવિયર કરતો હતો, આનું આખું બિહેવિયર ચેન્જ થઈ ગયું. સમજતા તો અશક્ય હતું, આનો વર્તાવ આટલો સુંદર વર્તાવ થઈ ગયો, કેવો જાદુ થઈ ગયો. અને આખો એનું વર્તાવ બદલાઈ ગયો, એનું ચાલચલન બદલાઈ ગઈ, એનું જીવન બદલાઈ ગયું. અને પછી 7 દિવસ પછી આવે છે, હે પ્રભુ મને આશીર્વાદ આપો, આજે તો મારો છેલ્લો દિવસ છે. આપે કહ્યું તો 1 અઠવાડિયું, તો કે હવે તારા મનની સ્થિતિ વાત કર કે પ્રભુ આપની કૃપાથી મન હવે મારું ખૂબ શાંત છે. અને આપે કહ્યું તો 1 અઠવાડિયું છે, એટલે 1 અઠવાડિયે મેં બધું દાન પુણ્ય કરી નાખ્યું છે, બધું કરી નાખ્યું છે. અને હવે મારે કોઈની સાથે ઝઘડો નથી, કોઈની સાથે નથી, મારો સ્વભાવ પણ સરસ થઈ ગયો છે, મને મનમાં શાંતિ છે. તો કે બસ હવે મારે જે કરવાનું તે થઈ ગયું છે, તારું જીવન હજી ઘણું બાકી છે, હવે શાંતિપૂર્વક જીવન જીવ. પણ જેમ તને કહ્યું તો યાદ રાખજે, દરેક દિવસે એમ જ વિચારજે, આ મારો જીવનનો છેલ્લો દિવસ છે. આટલું યાદ રાખીશ તો તારું જીવન શાંતિમાં જશે. તો ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટની સુંદર વાત, સ્ટાર્ટ ધ ન્યૂ ડે એઝ ઇફ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ઇનિશિએશન એન્ડ ધ લાસ્ટ ડે ઓફ યોર અર્થલી લાઈફ. આપણા આધ્યાત્મિક જીવનનો પહેલો દિવસ છે, મંત્ર દીક્ષાનો પહેલો દિવસ છે. જે ઉત્સાહ શરૂઆતમાં તો એવો ઉત્સાહ આપણે રાખીએ. અને સાથે સાથે આ આપણા પૃથ્વી પરનો આપણો આ છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ છે તો જે ઘણા બધા જાતના પ્રશ્નો આપણી સમક્ષ આવે છે એ પોતાની મેળે દૂર થઈ જશે. તુલસીદાસજી કહે છે, દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ, નારાયણ એક મોત કો, દૂજે શ્રી ભગવાન. જો તમે કલ્યાણ ચાહતા તો 2 વસ્તુને હંમેશા યાદ રાખવાની. કઈ? એક ભગવાનનું નામ યાદ રાખવાનું અને એક મૃત્યુને હંમેશા સ્મરણ રાખવાનું. મૃત્યુને સ્મરણમાં રાખવાથી પોતાની મેળે ઘણી બધી જાતની સમસ્યાઓનું સમાધાન થઈ જશે. કારણ કે ત્યારે આ જે કેટલી બધી જાતની વસ્તુઓ જે આપણા મનને આપણે છોડી શકતા નથી, પણ જ્યારે ખબર પડે છે, સ્વામી વિવેકાનંદ વાક્ય કહ્યું હતું, none is there but will be compelled in the long run to give up everything. None is there but will be compelled in the long run to give up everything. આ પૃથ્વી પર એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે સમસ્ત વસ્તુનો ત્યાગ એક દિવસે નહીં કરવો પડે. કોઈ પણ વ્યક્તિ એવી નથી. બધા કહેશે તમે બહુ ત્યાગ કરો છો. શું ત્યાગ કરો છો? આ જગતમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેણે ત્યાગ નથી કરતી. ત્યાગ કરવામાં કોઈ મોટી બહાદુરી નથી. ત્યાગ દરેકે દરેક વ્યક્તિ કરે છે. અને કેટલો ત્યાગ કરે છે? સમસ્ત વસ્તુઓનો ત્યાગ કરે છે. એવું નથી કે 100 રૂપિયા કે 1 લાખ રૂપિયાનો ત્યાગ કરે છે, કે ફક્ત ધનનો ત્યાગ કરે છે. નહીં. ધન, દોલત, પ્રોપર્ટી, વસ્ત્રો, પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુઓ, પોતાના પ્રિયમાં પ્રિય મનુષ્યો, પોતાની પ્રિયમાં પ્રિય વ્યક્તિઓ, બધાનું અને પોતાના પ્રિયમાં પ્રિય જે છે દેહ, એનો પણ ત્યાગ દરેકે દરેક વ્યક્તિ એક દિવસે કરે છે. અને એનું જ નામ મૃત્યુ છે. અને જે જન્મે છે એનું મૃત્યુ અવશ્યંભાવી છે. આજ દિવસ સુધી પૃથ્વી પર એક પણ વ્યક્તિ એવી નથી કે જેનો જન્મ થયો હોય અને જેનું મૃત્યુ ન થયું હોય. તો એક દિવસે મરવાનું તો છે જ. એટલે જ યક્ષે પ્રશ્ન પૂછ્યા હતા ને 4 મહાભારતમાં કથા આવે છે. ગયા છે ભાઈઓ ત્યાં, ખૂબ તરસ લાગી છે પાણી પીવાની, અને એટલા માટે નકુલને સહદેવને મોકલે છે ત્યાં પાણીની શોધમાં. અને ત્યાં એક વૃક્ષમાં એ યક્ષ હતો. એ કહે છે પહેલા આ પ્રશ્નનો જવાબ આપ, પછી આ નદીમાંથી પાણી પીશ. જો તળાવમાંથી તે પાણી પીધું એની પહેલા તો તું મરી જઈશ. પણ સહદેવ માનતો નથી, પાણી પીએ છે અને ત્યાં જ મૃત્યુ પામે છે. પછી સહદેવની ખોજમાં નકુલની ખોજમાં સહદેવને મોકલે છે. એ પણ એવી રીતે મરી જાય છે. ભીમ, અર્જુન પણ આવે છે. એ લોકો પણ માનતા નથી, પાણી પીવા જાય છે અને મરી જાય છે. છેવટે યુધિષ્ઠિર આવે છે. યુધિષ્ઠિર પણ યક્ષ કહે છે, જો આ 4 ભાઈઓ મરેલા છે, એ લોકોએ મારું કહ્યું નહીં માનવું, તારી પણ આ જ દશા થશે. પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ, પછી પાણી પીજે. અને જો મારા પ્રશ્નનો ઠીકથી જવાબ આપીશ તો 4ને હું જીવતા કરીશ, અને નહીં તો તું પણ મરીશ. અને પછી પ્રશ્ન પૂછે છે. એમાંનો એક પ્રશ્ન છે, કિમ આશ્ચર્યમ, આ જગતમાં સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ કઈ છે? ઘણા બધા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે. યક્ષ પૂછે છે યુધિષ્ઠિરને કે આ જગતમાં સૌથી વધુ આશ્ચર્યજનક વસ્તુ કઈ છે? અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે આ જગતમાં સૌથી આશ્ચર્યજનક વસ્તુ આ છે કે માનવ
પોતાની આંખોની સામે દરરોજ જુએ છે, પોતાના સંબંધીઓને મરતા જુએ છે, પોતાના મિત્રોને મરતા જુએ છે, માણસોને મરતા જુએ છે, પશુઓને મરતા જુએ છે, મૃત્યુનો દરરોજ સામનો કરે છે. અને તેમ છતાં દરેક વ્યક્તિ મનમાં એવી રીતે માને છે અને એવી રીતે વ્યવહાર કરે છે જાણે એ કોઈ દિવસ મરવાનો નથી. એનાથી વધુ આશ્ચર્યની વસ્તુ કોઈ નથી. આ જગતમાં the surest thing in life is death, and the most uncertain thing in life is the time of death. જગતમાં સૌથી વધારેમાં વધારે કોઈ નિશ્ચિત વસ્તુ છે એ છે મૃત્યુ. જેનો જન્મ થાય છે મૃત્યુ અવશ્યભાવી છે. અને સૌથી વધારે અનિશ્ચિત વસ્તુ છે એ છે મૃત્યુનો સમય. કોઈને ખબર નથી કોનું મૃત્યુ ક્યારે કેવી રીતે આવશે, કંઈ ખબર નથી. અને આમ હોવા છતાં, આવું જાણતા હોવા છતાં પોતાના દૈનંદિન જીવનમાં કેટલાય લોકોને મૃત્યુનો સામનો કરતો જોવા છતાં, પોતાના સગા સંબંધીઓને પણ મૃત્યુની સાથે ભેટતા જોવા છતાં દરેક વ્યક્તિ એવી જ રીતે વ્યવહાર કરે છે જાણે એ અનંતકાળ સુધી રહેવાનો હોય, જ્યારે કોઈ દિવસ એને આ ત્યાગ નહીં કરવો પડે. ત્યાગને નામથી જ એને તાવ આવે છે, ત્યાગ તો હું નહીં કરી શકું. પણ ત્યાગ માટે કોઈ વિકલ્પ નથી. ઘણા લોકો કહે છે બહુ ત્યાગ કર્યો. ત્યાગ શું કર્યો? ત્યાગ તો દરેક વ્યક્તિ કરે છે, પણ ફક્ત બે જ પ્રકાર છે: વોલન્ટરી ત્યાગ, ઇનવોલન્ટરી ત્યાગ, કમ્પલસરી ત્યાગ. કેટલાક લોકો વોલન્ટરી ત્યાગ કરે છે, ઠીક છે, અમે વોલન્ટરી ડોનેશન આપશું, અને નહીં તો પછી ઇન્કમ ટેક્સના દરોડા પડશે ત્યારે ઇન્કમ ટેક્સ વાળા ફોર્સિબલી લઈ લે છે. એવી જ રીતે જીવનમાં પણ કેટલાક લોકો વોલન્ટરી ત્યાગ કરે છે કે ના, સમસ્ત જીવનનો ત્યાગ કરવો પડે છે, સારા પર્પઝ માટે, સારા ઉદ્દેશ માટે ત્યાગ કરીએ. અને જે નથી કરી શકતા પછી એ લોકો મૃત્યુ વખતે તો સમસ્ત જીવનનો ત્યાગ કરે જ છે. એક પણ વસ્તુ સાથે જતી નથી, પોતાનો દેહ પણ સાથે જતો નથી, પ્રોપર્ટી, માલ મિલકત કંઈ સાથે જતી નહીં. તો દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ, નારાયણ એક મોત કો દૂજે શ્રી ભગવાન. આ બે વસ્તુ યાદ રાખવાથી શું થશે? હંમેશા આ વસ્તુ યાદ રાખવાથી આપણા આજે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં તીવ્રતા આવશે. આ તીવ્રતા આવશ્યક છે. બે વસ્તુઓને કન્ફ્યુઝ કરવાની નથી. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસે ધ્યાન ધર્મ અને સાધના બહુ સુંદર ગ્રંથ છે. પ્રસંગ આવે છે, એક શિષ્ય આવીને કહ્યું કે મહારાજ, આપે કહ્યું હતું કે તમે અધીરા ન થજો, તો એનો અર્થ શું છે કે આપણે વ્યાકુળતાપૂર્વક ધ્યાનનો અભ્યાસ ન કરવાનો, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નહીં કરવાનો? ત્યારે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે, તમે મારો અર્થ બરાબર સમજ્યા નથી. મેં કોઈ બીજા કનેક્શનમાં કંઈ કહ્યું હશે. વ્યાકુળતા તો અત્યંત આવશ્યક છે, તીવ્રતા અત્યંત આવશ્યક છે, તાલાવેલી અત્યંત આવશ્યક છે. શ્રી રામકૃષ્ણ જેમ કહે છે, એક જ ગીત તેમણે બે પ્રકારે સમજાવ્યા, બે પ્રકારનો ઉપદેશ એક જ ગીત દ્વારા આપ્યો. એક તો શ્રી રામકૃષ્ણ પોતે જ કહે છે, મને આ ગીત પસંદ નથી. તોર બનત બનત બની જાય, હરિસી લાગી રહો રે ભાઈ, તોર બનત બનત બની જાય. મીરાબાઈનું ગીત છે. આ શું છે? તોર બનત બનત બની જાય, જ્યારે થશે ત્યારે થશે, નહીં, મારે આજે ને આજે જોઈએ છે, મારે ખૂબ અભ્યાસ દ્રઢ કરવો છે. અને ઉદાહરણ આપે છે સ્વામી બ્રહ્માનંદજી. શ્રી રામકૃષ્ણ દેવ દરરોજ સાંજના આરતીનો સમય થાય છે ત્યારે હજી એમને માના દર્શન નહોતા થયા, ત્યારે ગંગાને કાંઠે પોતાનું માથું ઘસે છે, આળોટે છે જમીન પર, માથા પરથી લોહીની ધાર વહી જાય છે. આળોટતા આળોટતા કહે છે, માં, મારા જીવનનો એક દિવસ વધારે નીકળી ગયો, એક સંધ્યા હજી આવી ગઈ, એક દિવસ મારો ઓછો થઈ ગયો મારા જીવનમાંથી, પણ માં હજી સુધી તે મને દર્શન નથી આપ્યા. માં, તારા દર્શન મને ક્યારે થશે? વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરે છે, વ્યાકુળતાપૂર્વક અભ્યાસ કરે છે. આ વ્યાકુળતા અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી આ વ્યાકુળતા નથી આવી, આ વ્યાકુળતા સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે, શ્રી રામકૃષ્ણ પણ કહે છે કે જ્યારે ઈશ્વરના દર્શન થાય એની પહેલા, જેમ સૂર્યોદય થવા પહેલા જેમ આકાશ લાલ રંગનું થઈ જાય, એવી જ રીતે ઈશ્વરના દર્શન થવા પહેલા આ વ્યાકુળતાપૂર્વક વ્યાકુળતાની લાલી જો આવશે તો જ સમજવાનું હવે ઈશ્વરના દર્શન થશે. તો વ્યાકુળતા એ તો અત્યંત આવશ્યક એક શરત છે. તો આ વ્યાકુળતા અત્યંત આવશ્યક છે, એકાગ્રતા ધ્યાનની તીવ્રતા અત્યંત આવશ્યક છે, ઇન્ટેન્સિટી ઘણી આવશ્યક છે. પણ એનું બીજું છે પાસું કે એ ઇન્ટેન્સિટી શોર્ટ લિવ્ડ ન હોવી જોઈએ. ટેમ્પરરી આપણે એન્થુઝિયાઝમ આવી ગયા, 2 દિવસે ખૂબ કર્યું,
અને પછી યાર શું 2 દિવસે આપણે કેટલું 2 દિવસ સુધી આપણે કર્યું, કાંઈ તો થયું નથી. શ્રી રામકૃષ્ણે તો કહ્યું હતું, છતાં પણ એ કળિયુગમાં આ એક વિશેષ પ્રકારની ભેટ કહે છે શ્રી રામકૃષ્ણ, કે પહેલાના યુગમાં હજારો વર્ષ સુધી તપસ્યા કરવી પડતી હતી. અને શ્રી રામકૃષ્ણ કહે છે 3 દિવસ 3 રાત કોઈ જો ઈશ્વર માટે વ્યાકુળતાપૂર્વક રડી લેશે તો એને દર્શન થશે. સમજમાં આવે એવી વાત જ નથી લાગતી. આપણા જીવનમાં તો કેટલા વર્ષોનું આપણું જીવન, અને દરેક વર્ષમાં પાછા 365 દિવસ અને 365 રાતો, અને એમાંથી શ્રી રામકૃષ્ણ કહે છે ફક્ત 3 દિવસ અને 3 રાત જો કોઈ વ્યાકુળતાપૂર્વક મા માટે રડશે, ઈશ્વર માટે રડશે, તેને ઈશ્વરના દર્શન થશે. પણ એ વ્યાકુળતા શક્ય નથી, એક દિવસમાં આવતી નથી. સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, વાહ બહુ સરસ, 365 દિવસ 365 રાત, એમાંથી 3 દિવસ 3 રાત આપણે આપી દીધી. 15 દિવસ રાત સુધી આપણે ભણવા માટે, અભ્યાસ માટે, બિઝનેસ માટે આપી છે, ચાલો 3 દિવસ 3 રાત. પણ એ વ્યાકુળતા આવતી નથી. કેમ? હજી એની જરૂરિયાત આપણને સમજાઈ નથી. એટલા જ માટે જ્યારે તીવ્રતા નથી, એટલા જ માટે આપણે દીર્ઘકાળ નિરંતર સત્કાર્યો સેવિતા, એટલા જ માટે દીર્ઘકાળ આપણે જે વિડીયો કર્સ છીએ, શ્રી રામકૃષ્ણ જેવા જેન્યુઅન હોય થોડાક મહિનામાં થઈ ગયું, પણ આપણે મીડિયોકર છીએ, અને એટલા જ માટે દીર્ઘકાળ સુધી આપણે તૈયારી રાખવી પડશે. એવી વ્યાકુળતા નથી. શ્રી રામકૃષ્ણ કહે, સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે શું ઈશ્વરના દર્શન શક્ય છે? અને શ્રી રામકૃષ્ણ કહે જરૂર, જેમ હું તને જોઉં છું એમ ઈશ્વરના દર્શન થઈ શકે. માસ્ટર મહાશય પૂછે છે શું સંસારમાં ઈશ્વરના દર્શન થઈ શકે? જરૂર ઈશ્વર દર્શન થઈ શકે. કથામૃતના પહેલા જ ખંડમાં આવે છે. શ્રી રામકૃષ્ણને માસ્ટર મહાશય પછી મહેન્દ્રનાથ ગુપ્ત, ઈશ્વરના દર્શન થઈ શકે? હા, જરૂર થઈ શકે. પણ ચાહે છે કોણ? ઈશ્વરના દર્શન ચાહે છે કોણ? કોને જોઈએ છે? જેને જોઈએ છે એને મળે છે, કે બધાને જોઈએ છે? કે ના, એ બધી મનની વાત છે, બધી કહેવાની વાત છે, કોઈને જોતું નથી. અને કહે છે 3 પ્રકારનું આકર્ષણ થાય એક સાથે તો ઈશ્વરના દર્શન થાય. કેવું આકર્ષણ? કે એક કંજૂસ એનું ધન પ્રત્યે જેટલું આકર્ષણ હોય છે એ, એક સતી સ્ત્રીનું પોતાના પતિ પ્રત્યેનું આકર્ષણ, અને એક માતાનું પોતાના સંતાન પ્રત્યેનું આકર્ષણ, આ 3 આકર્ષણ મળીને એટલું બધું આકર્ષણ જો ઈશ્વર પ્રત્યે હોય તો ઈશ્વરના દર્શન થાય. અને બીજી વાત કરે છે કે જુઓ, ઈશ્વરના દર્શન અવશ્ય થાય, પણ ઈશ્વરને ચાહે છે કોણ? લોકો પોતાના પૈસા, ઇન્કમ ટેક્સનો દરોડો પડવાનો છે એમ સાંભળીને લોકો પોકે રડે છે, કે ફલાણાનું વ્યક્તિના વિવાહ ન થયા અથવા વિવાહ વિચ્છેદ થઈ એના માટે પોકે રડે છે, કે ફલાણી વ્યક્તિ મરી ગઈ, પોતાના સંબંધી મરી એના માટે પોકે રડે છે, પોતાના સ્ત્રી પુત્ર માટે પોકે રડે છે, પોતાના મિત્ર માટે પોકે રડે છે, પોતાના ધન દોલત માટે પોકે રડે છે, મકાન ન મળ્યું, કોર્ટ કેસમાં હારી ગયા, પોકે રડે છે. પણ ઈશ્વર માટે એવી રીતે કોણ રડે છે કે હાય મને ઈશ્વરના દર્શન નથી થયા? એનો અર્થ છે આપણે કહીએ છીએ કે આપણને ઈશ્વરના દર્શન જોઈએ છે, પણ આપણને જોતા નથી. આ એનો પુરાવો છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, રાજા મહારાજને કહેવામાં આવતું, એ ખૂબ જ શ્રી રામકૃષ્ણ તો કહેતા ને કે આધ્યાત્મિક પુત્ર એમને માનવા હતા, સ્પિરિચ્યુઅલ સન ઓફ શ્રી રામકૃષ્ણ. તેમના આધ્યાત્મિક પુત્ર તરીકે એમને ગણવામાં આવતા હતા. અને ખરેખર આધ્યાત્મિક, શ્રી સ્વામી વિવેકાનંદ પોતે કહેતા એ આધ્યાત્મિક તમારા કરતા આગળ છે. તો બોશી સેન એ શ્રી રામકૃષ્ણ મહાન ભક્ત હતા. વિવેકાનંદ રિસર્ચ લેબોરેટરી એમણે ખોલી છે. જગદીશચંદ્ર બોસુના સહાયક હતા, એ પણ મહાન સાયન્ટિસ્ટ હતા. બોશી સેન પોતે પણ મહાન સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક હતા. અને અલુમોડામાં એમણે મોટી લેબોરેટરી ખોલી છે, હજી પણ લેબોરેટરી ચાલે છે, વિવેકાનંદ રિસર્ચ લેબોરેટરી. એમાં ઘણા મોટા પાયે બધું કામ ચાલે છે. એ બોશી સેન એ પણ મહાન ભક્ત રામકૃષ્ણના, અને આવી રીતે સ્વામી બ્રહ્માનંદજીના શિષ્ય હતા. તો એકવાર, અને સ્વામી બ્રહ્માનંદજી પાસે ખૂબ, કારણ કે રામકૃષ્ણ મઠ મિશન સાથે એટલા ગાઢ રીતે સંકળાયેલા હતા કે એ મોટા સ્વામીજી સાથે પણ ખૂબ ફ્રીલી વાત કરતા. નિવેદિતા સાથે એમનો સારો સંબંધ હતો, મિસેસ બોશી સેન, મિસ્ટર બોશી સેનનો. તો એ ખૂબ ફ્રેન્કલી બધી વાત કરતા, ફ્રીલી વાત કરતા. અને એવી રીતે હસી મજાક કરી રહ્યા હતા એકવાર. અને મજાકમાં કહ્યું કે રાજા મહારાજને કહે છે તમે એકદમ કંજૂસ છો, એકદમ કંજૂસ છો. કેમ? જુઓ, તમારી પાસે જો લાખોની સંપત્તિ હોય
અને તમે જો એમાંથી દાન ન કરો તો કંજૂસ કહેવાવ કે નહીં? તમારી પાસે આધ્યાત્મિક આટલી બધી સંપત્તિ છે, શ્રી રામકૃષ્ણના તમે આધ્યાત્મિક પુત્ર છો, આટલી બધી તમારામાં આધ્યાત્મિક શક્તિ છે, અને તેમ છતાં તમારી ગાંઠ ખોલતા નથી અને બધાની આધ્યાત્મિક આપતા નથી, બધાને ઈશ્વર દર્શન કરાવતા નથી, તો તમે કંજૂસ થયા કે નહીં? મજાકમાં કહે છે. મજાક જ ચાલી રહી હતી. આ મજાક કરતા કરતા અચાનક આ જયારે સાંભળ્યું ત્યારે સ્વામી બ્રહ્માનંદજી એકદમ ગંભીર બની ગયા. મજાક થઈ રહી છે, અચાનક ગંભીર બની ગયા અને રડવા માંડી ગયા. આંખમાંથી આંસુ નીકળી ગયા. એક જ શબ્દ કહ્યો સ્વામી બ્રહ્માનંદજી મહારાજે, હુ વોન્ટ્સ? કોણ ચાહે છે? હું તો દેવા ચાહું છું, આધ્યાત્મિક સંપદા વિતરણ કરવા માંગુ છું, પણ નથી કોઈ મળતો એવો લેવા વાળો. હું પોતે દુઃખિત છું એના માટે થઈને. તું કહે છે હું કંજૂસ છું, હું પોતે એના માટે થઈને આતુર છું, વ્યાકુળ છું કે કોઈ મળે તો એને આપું, આ સંપદ આપું. Nobody is there to receive. રિસીવર કોઈ મળતો નથી. Who wants? કોને જોઈએ છે ઈશ્વરના દર્શન? આવે છે બધા સાધુ મહાત્મા પાસે, મંદિર માટે, બધા માટે, કેટલા બધા ઉપાયોથી. પુત્ર નથી થતો, પુત્ર જોઈએ છે, પૈસા નથી આવતા, અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, કોર્ટમાં કેસ જીતાવી દો. કેટલા બધા કાર્યો માટે સાધુઓ પાસે જાય છે, મંદિરમાં જાય છે. અથવા તો બહુ વધારે તો મનની શાંતિ નથી મળતી. અચ્છા, કોઈનું મૃત્યુ થઈ ગયું, મનની શાંતિ નથી મળી, ચલો થોડીક જ્ઞાનની વાતો સામે મનની શાંતિ, આ છે મેક્સિમમ. પણ ઈશ્વરના દર્શન નથી થયા, ઈશ્વરના દર્શન નથી થયા, એવી માંગ લઈને કોણ આવે છે? અને સ્વામી બ્રહ્માનંદ કે હુ વોન્ટ્સ? કોને જોઈએ છે? હું તો અહીંયા તૈયાર બેઠો છું. તો એટલા માટે આપણામાં જ્યારે આવી તીવ્રતા નથી, આવી વ્યાકુળતા નથી, તો પહેલા તો આવી તીવ્રતા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ સાથે સાથે આ તીવ્રતા એક બે દિવસની વાત નથી, કારણ કે આપણે મીડિયોકર છીએ. એટલા માટે દીર્ઘકાળ અને નિરંતર સત્કાર્ય સેવિતા, જે પતંજલિએ વાત કરી, એના માટે તૈયાર રહેવું પડે. અને એટલા માટે એકાગ્રતા ધ્યાનનો નિરંતર દીર્ઘકાળ સુધીના અભ્યાસ માટે તૈયારી રાખવી પડે, વિધાઉટ લુઝિંગ ઇન્ટેન્સિટી. જેટલી ઇન્ટેન્સિટી આપણે વધારી શકીએ, તીવ્રતા વધારી શકીએ, વધારવાનો પ્રયત્ન કરીએ. અને ધૈર્ય ખોયા વગર આ બંને વસ્તુઓને સમજવાની વાત છે. અધીર બનવાનું નથી, ધૈર્ય ખોવાનું નથી. તાલ ભંગ ન હો પાય એ વાર્તા યાદ રાખવાની છે. નારદ મુનિની પેલી વાર્તા યાદ રાખવાની, જે આપણે કહી હતી કે પેલો સાધક નાચી ઉઠે છે, ઓ આંબલીના ઝાડમાં જેટલા પત્તા છે એટલા જન્મ થયા પછી તો મને મુક્તિ મળશે ને, વાહ વાહ વાહ, છેવટે તારે મુક્તિ મળશે મને ખરી. અને નાચે છે, ઈશ્વરના દર્શન થશે ખરા, નાચવા માંડી ગયો. અને ત્યારે ઈશ્વરના દર્શન થયા. અને બીજાને કોઈ તારે ફક્ત હવે 4 જ જન્મ લેવાના બાકી છે, આટલી બધી મેં કઠોર તપસ્યા કે હજી મારે 4 જન્મ લેવા પડશે ઈશ્વરના દર્શન માટે. અને એ ભાંગી પડે છે, સાધના મૂકી દે છે. તો એ જે ધૈર્ય સાધના કરવા માટેની અધ્યવસાય, જેમ સ્વામી વિવેકાનંદ કહે છે, યુ મસ્ટ હેવ ટ્રેમેન્ડસ પરઝીવિયરન્સ. અધ્યવસાયની ખૂબ આવશ્યકતા છે, ખાસ કરીને એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં. દરેક વસ્તુમાં અધ્યવસાયની આવશ્યકતા છે. બિઝનેસમાં આગળ વધવું હોય, ભણવામાં આગળ વધવું હોય, દરેકે અધ્યવસાયની આવશ્યકતા છે. પણ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે તો આ અધ્યવસાય, પરઝીવિયરન્સ ઇઝ અ મસ્ટ. કેમ? Because it is a long drawn process. તો કહે છે, we must have tremendous perseverance. I will drink the ocean, says the persevering soul. At my will the mountains will crumble up into dust. Have that sort of energy, that sort of will, that sort of perseverance, and you will reach the goal. હું સમુદ્રનું પાણી પી જઈશ. સમુદ્રનું પાણી પીવામાં કેટલો સમય લાગે? એક ગ્લાસ કરીને તમે કેટલું પાણી, પણ એના માટે પણ હું તૈયાર છું. પણ સમુદ્રનું પાણી પીને સુખાવીશ. જે વાર્તા કહી હતી કે એ ચકલો અને ચકલી માળામાં ઈંડા હતા, અને સમુદ્રનું મોજું આવ્યું અને ઈંડા તણાઈ ગયા. અને ચકલો ચકલીને આવીને જોઈએ છે ઈંડા તણાઈ ગયા છે, ખૂબ દુઃખી થઈ ગયા. હવે શું કરવું? બસ કામમાં લાગી ગયા. પરઝીવિયરન્સ, કેટલો અધ્યવસાય. રોળવા બેસો નહીં, અરે હાય મારા ઈંડા ગયા, મારે શું કરવું? પુરુષાર્થમાં લાગી ગયા. જાય છે ચકલો ચકલી બંને, સમુદ્રમાંથી થોડુંક પાણી ચાંચમાં લે છે અને રેતીમાં નાખે છે. વળી સમુદ્રમાં જાય છે, ચાંચ ડૂબાડે છે, પાણી થોડું લઈ રેતમાં ડૂબાડે છે. સમુદ્ર દેવતાને આશ્ચર્ય થાય કે આ શું કરી રહ્યા છે. અને સમુદ્ર દેવતા કહે છે, પૂછે છે, આ તમે શું કરી રહ્યા છો? કે આ સમુદ્ર
સમુદ્ર દેવતા એ બહુ મહાન નાલાયક છે. એણે અમારા ઈંડા લઈ લીધા છે, અમે આ સમુદ્રને સૂકવી નાખશું. આવી રીતે પાણી ઉલેચીને આખું પાણી ખતમ કરી નાખશું અને અમારા ઈંડા અમારા પાછા જોઈએ. એટલા માટે અમે આ પાણી ઉલેચી રહ્યા છીએ. અને એના અધ્યવસાય પર સમુદ્ર દેવતા પ્રસન્ન થઈ અને ઈંડા એમને પાછા આપી દે છે. આ વાર્તા સંભળાવવામાં આવે છે એ કહેવા માટે કે આધ્યાત્મિક જીવનમાં પુરુષાર્થનું કેટલું મહત્વ છે અને કૃપાનું કેટલું મહત્વ છે. કૃપાનું મહત્વ છે જ, પણ સમુદ્ર દેવતા કૃપા ક્યારે કરી? જ્યારે એમણે જોયું કે આ ચકલો ચકલી અધ્યવસાય પૂર્વક કામમાં લાગી ગયા પુરુષાર્થમાં અને સમુદ્રનું પાણી સુકાવવા માટે થઈને ચાંચમાં લઈને પાણી લઈને ઉછેલવા માંગે છે. ત્યારે એમને જ્યારે આવી રીતે પુરુષાર્થ માણસ પ્રારંભ કરે છે અને જ્યારે પછી એવી સ્થિતિ આવે છે કે ના હવે મારાથી નહીં થાય, ત્યારે કૃપા આવે છે. કારણ કે ધ ગ્રેસ ઓફ ધ ડિવાઇન કમ્સ ઇન ધ ફોર્મ ઓફ સેલ્ફ એફર્ટ. કૃપા જ્યારે આવે છે ત્યારે એ પુરુષાર્થના રૂપમાં આવે છે, પ્રયત્નના રૂપમાં આવે છે, બેઠા બેઠા નથી આવતી. આ વસ્તુ આપણે યાદ રાખીએ તો પુરુષાર્થમાં આપણે અધ્યવસાયપૂર્વક ખંતપૂર્વક લાગી જઈશું. પણ જો બેઠા રહીશું, હાય મારા ઈંડા ચાલી ગયા, હાય મારાથી કાંઈ નથી થતું, જો ભગવાનની ઈચ્છા થશે તો થશે. આ છે પોતાની જાતને છેતરવાની વાત. માં શારદા દેવી કહેતા હતા, બધા લોકો વાત કરે છે કૃપા કૃપા કૃપા. કૃપા કરશે શું? કૃપા જાય છે, રિબાઉન્ડ થઈને પાછી આવી જાય છે. કૃપાને મેળવવા માટેની જે માનસિક સ્થિતિ નથી, એટલા માટે કૃપા તો મોકલીએ છીએ અમે લોકો, પણ કૃપા પાછી આવી જાય છે. એને તો રિસીવ કરવી પડે કૃપાને કોઈ મેળવતું જ નથી. એટલે કૃપા મેળવવા માટેની પણ પાત્રતા જોઈએ. પાત્રતા આવે પુરુષાર્થ કરવાથી. એટલે મા શારદે કહેતા કૃપાની વાત કરે છે. ક્રૂ અને પછી પા. પહેલા કર્મ કરો અને પછી પાવાની વાત કરો, ત્યારે કૃપાની વાત કરો. એમને કૃપા થશે તો થશે. પોતાની જાતને છેતરવાની વાત. દુર્યોધન બુદ્ધિ ત્યાગ કરવો પડે. આપણે વાત કરી હતી અહંકારિતાની, કે અહંકારિતા કેટલા રૂપમાં આવે છે અને કેવી રીતે એકાગ્ર ધ્યાનમાં સહાયક એ વચમાં નડતરરૂપ થાય છે. દુર્યોધન બુદ્ધિ ઘણી વાર આપણામાં આવી જાય છે. ઠીક છે, કૃપા થશે તો થશે, શું કરીએ? ઘણી વાર કહેવામાં આવે કેમ આજકાલ આશ્રમ નથી આવતા, કેમ આ સત્સંગમાં નથી આવતા, કેમ આજકાલ ગ્રંથો નથી વાંચતા? શું કહેવાય, શું કરીએ? અમારો કોઈ દોષ નથી. ભગવાન નથી એવી જાતની પ્રેરણા આપતા, શું થાય? ભગવાનનો દોષ છે. ભગવાન પ્રેરણા આપે છે અમને ટીવી જોવાનો છે, એટલે ટીવી જોઈએ છીએ, અત્યારે રેસકોર્સ જઈએ છીએ. ભગવાન પ્રેરણા નથી આપતા, ભગવાનનો દોષ છે. તો બધું ભગવાનનો દોષ. પણ જ્યારે પોતાના મન પ્રમાણે થાય છે ત્યારે બરાબર છે, મન પ્રમાણે નથી થતું ત્યારે બધી કૃપા ઉડી જાય છે. ત્યારે ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી. અથવા તો ભગવાન આંધળો છે, જોતો નથી શું ચાલી રહ્યું છે, અન્યાય અંધેર ચાલી રહ્યું છે. ભગવાન બહેરો છે, પ્રાર્થના સાંભળતો નથી. આ દરેક જાતની. અને જ્યાં સુધી મજા કરે છે યથા નિયુક્તોસ્મિ તથા કરોમી. જેમ ભગવાન તમે કરાવો છો હું કરું છું. તમે જ કીધું છે ને, અર્જુને નથી કીધું? કીધું તું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને, પણ ઉદાહરણ દુર્યોધન આપે છે શ્રી કૃષ્ણ ભગવાનને. શું કહ્યું હતું? યંત્રારૂઢાની માયા, કે યંત્ર જેમ ચાલે એમ હું બધાને ચલાવું છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. કે આ દરેકે દરેક હૃદયમાં ઈશ્વર બેઠેલો છે. તો દુર્યોધન એ જ વાત કરે છે કે તું કેમ આટલું બધું ખરાબ કામ કરે છે, કેમ આટલો દુષ્કાળ કરે છે, કેમ આટલો અન્યાય કરો છે? મારો શું દોષ છે? ઈશ્વર અંદર બેઠી, તમે અંદર બેસીને જેમ કરાવો છો, આ તો તમારો દોષ. તમે બેસીને જેમ કરાવો છો એમ કરું છું. યથા નિયુક્તોસ્મિ તથા કરોમી. જેમ તમે કરાવો છો એમ કરું છું, એમ મારો શું દોષ છે? આનું નામ દુર્યોધન બુદ્ધિ. આપણે પણ આ દુર્યોધન બુદ્ધિ ઘણી વાર વાપરીએ છીએ પોતાના પ્રોટેક્શન માટે, સેલ્ફ ડિફેન્સ માટે. શું થાય કે પ્રેરણા નથી આપતા આજકાલ ભગવાન, એટલા માટે આજકાલના ગ્રંથો વાંચતા નથી, એટલા માટે એકાગ્રતાનો અભ્યાસ કરતા નથી, એટલા માટે આ હમણાં જ સત્સંગ કરતા નથી. અમારો કોઈ દોષ નહીં. કેમ ભગવાન પ્રેરણા નથી આપતા? ભગવાનનો દોષ છે. આ બધી આપણી પોતાની જાતને છેતરવાની વાત છે. આપણે અત્યારે એવી ઊંચી સ્થિતિમાં નથી પહોંચી ગયા કે ખરેખર આપણને લાગે કે દરેકે દરેક કાર્ય ઈશ્વર કર્યા છે. એ કોને કહેવાની, એવું કહેવાનો અધિકાર કોને છે? નરસિંહ મહેતાને છે, મીરાબાઈને છે, કે મારા પ્રિયતમે ઝેરનો પ્યાલો ભેજ્યો, એ પણ મારા માટે અમૃત છે. ઝેર કા પ્યાલા પી ગઈ મીરા, રાણાજીને ભેજા,
છુપી ગઈ, ઈશ્વરે ભેજો મોકલ્યો છે. કે પત્ની મરી ગઈ, ભલું થયું ભાંગી જંજાળ, સુખે સમરસું શ્રીહરિ. એવી સ્થિતિ આવી ગઈ છે કે પત્ની મરી જાય ત્યારે તમને આનંદ થાય, ચાલો કાંઈ વાંધો નહીં, સરસ, ભલું થયું ભાંગી જંજાળ, સુખે સમરસું શ્રીહરિ. ભગવાનનું નામ લેવામાં હજી સરળતા થઈ જશે. એવું થાય છે? એવું તો નથી થતું. ત્યારે તો ભગવાન બધા બુડી જાય છે, પણ અત્યારે બધું ભગવાન કરાવે છે. અત્યારે ભગવાન જ એમને પ્રેરણા આપે છે, શેર બજારના એ કરો. અત્યારે ભગવાન કહે છે લોટરી લ્યો, ભગવાન કહે છે તમે દિવસ રાત બ્લેક માર્કેટિંગ કરો. શું કરીએ? ભગવાન જ કહે છે. પણ જ્યારે પછી માર પડે છે, ઇન્કમ ટેક્સ દરોડો પાડે છે, ત્યારે એ તો એમ નથી લાગતું કે ભગવાન દરોડો પાડી રહ્યા છે. ત્યારે એમ લાગે છે ભગવાન એકદમ નિષ્ઠુર છે, અન્યાયી છે, મારા ઉપર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે તો એમ નથી લાગતું કે ભગવાન કરાવી રહ્યા છે મારી પાસેથી. બધું ઉડી જાય છે. આ છે પોતાની જાતને છેતરવાની વાત. તો ભગવાન કહે છે ઠીક છે, તમને અત્યારે મજા આવે છે, ભગવાન મને બહુ મજા આવે છે આ આંગળી આગ ઉપર રાખવામાં, ઠીક છે, તમને મજા આવે છે તો કરો, પણ પછી જો દાજી જાઓ પછી મને દોષ નહીં દેતા. કારણ કે મેં ઘણા રૂપે તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શાસ્ત્રોમાં લખીને આપ્યું છે, ગ્રંથોમાં લખીને આપ્યું છે, સત્સંગ દ્વારા આપ્યું છે કે ભાઈ આ વસ્તુ સારી છે, આ વસ્તુ કરવા જેવી છે, આ વસ્તુ કરવા જેવી નથી. અને તમને બુદ્ધિ નામનું યંત્ર આપ્યું છે, વિવેક બુદ્ધિ પણ આપી છે. તેમ છતાં તમે જાણી કરીને, અગ્નિનો નિયમ છે કે તમે લામાં હાથ નાખો તો દાજી જાઓ, તેમ છતાં તમને મજા આવતી હોય તો તમે નાખો, પણ પછી દાજી જાય પછી તમે મને એ દોષ નહીં આપતા ત્યારે હું દાજી ગયો. પણ આપણે એમ જ કરીએ છીએ, જાણી કરીને દાજીએ છીએ, ખૂબ મજા આવે છે. અત્યારે ભગવાન હું ખૂબ મજામાં છું, કે બસ ખૂબ મજામાં છું, તો ખૂબ મજામાં રહ્યો. પછી હા હે ભગવાન મેં મારા જીવન સાથે શું કર્યું? ભગવાન કે હા વાત સાચી છે, શું કર્યું? સ્વામી વિરજાનંદજી પરમપદને પંથે ચોપડીમાં બહુ સરસ ઉદાહરણ આપે છે કે એક માણસ એ નાનપણથી ઉભો થાય છે, ઉછરે છે, પછી કહે છે હે ભગવાન તું મને પરીક્ષામાં પાસ કરી દે, મને બીજું કાંઈ ન જોતું, પરીક્ષામાં પાસ કરી દો. હે ભગવાન મને મેજિસ્ટ્રેટ બનાવી દો, કે હા મેજિસ્ટ્રેટ. હે ભગવાન હું ખૂબ આનંદમાં છું, મને સરસ પરિવાર આપો, બચ્ચા આપો. પછી ઠીક છે, હું ખૂબ આનંદમાં છું, ત્યારે બીજું કાંઈ નથી, મારે બીજું કાંઈ નથી, આમાં જ મને આનંદ છે. પછી વૃદ્ધ થઈ ગયો, પુત્ર છોડી દીધા, પત્ની છોડી દીધી, પ્રોપર્ટી ચાલી ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ, ચારે તરફથી દુઃખ પડે છે. અને પછી કહે છે, પછી સમજાય છે અરે મેં આ જીવન સાથે શું કર્યું? પછી કહે છે હે ભગવાન હાય હાય મેં મારા જીવન સાથે શું કર્યું? ભગવાન કે હા સાચી વાત છે, તે તારા જીવન સાથે શું કર્યું? તો સમજણ શક્તિ તો ત્યારે આપી હતી, વિવેક બુદ્ધિ આપી હતી, એ વિવેક બુદ્ધિનો તે ઉપયોગ ન કર્યો. તે તો કીધું કે મારે બીજું કાંઈ જોતું નથી, મને બસ મજિસ્ટ્રેટ બનાવી દો, મારે બીજું કાંઈ નથી જોતું, તો મજિસ્ટ્રેટ બનાવી દીધો. તે કીધું મને પરિવારનું સુખ છે, પરિવારનું સુખ આપી દીધું. પણ એની સાથે જ જન્મ સાથે મૃત્યુ સંકળાયેલું છે, સુખ સાથે દુઃખ સંકળાયેલું છે, યુવાની સાથે વૃદ્ધાવસ્થા સંકળાયેલી છે. આ તો નિયમ છે જ, આ તો ઇટરનલ નિયમ છે, આજનો નિયમ નથી, પહેલેથી ચાલતા આવ્યો છે. એ નિયમ જાણવા છતાં તે કીધું કે ના મને આગમાં હાથ નાખવો છે. તો મેં કીધું ઠીક છે, તને મજા આવતી તો નાખ. પછી તું બળી જડી છે કે હાય હું બળી જડી છું, કે હાય હું શું કરી શકું તારી સાથે, સહાનુભૂતિ રાખી શકું, બીજું શું? તો જાગ્યા ત્યારથી સવાર, આવું જયારે થાય, જાગ્યા ત્યારથી સવાર, જે થઈ ગયું થઈ ગયું, ચાલો હવે આજે આપણને ખબર પડી કે ભાઈ આ એકાગ્રતા ધ્યાનનો માર્ગ જ સાચો માર્ગ છે, આ જ જીવનનો ઉદ્દેશ્ય છે. જે થઈ ગયું તો થઈ ગયું, બીતી તાહી બિસારદે આગે કી સુધ લઈ. જાગ્યા ત્યારથી સવાર. એક બેન કહી રહ્યા હતા અરે રે મેં મારા જીવન શું કર્યું, કેટલું બધું મારું મન સારું હતું, હવે મારું મન આવું ખરાબ થઈ ગયું છે, મન આટલું ખરાબ છે, મન હમણાં બેચેન બને છે, ભગવાનમાં લાગતું નથી, અરર શું થઈ ગયું છે, અરર આ શું થઈ ગયું છે, અરર મેં મારા જીવન સાથે શું કર્યું. આમ કરતા કરતા જીવન આખું કાઢી નાખવાનું નહીં. જે થઈ ગયું થઈ ગયું, ગઈકાલની વાત ગઈકાલની વાત, અત્યારે આ સ્થિતિ છે. જે થઈ ગયું થઈ ગયું, અત્યારે આ સ્થિતિ છે. જાગ્યા ત્યારથી સવાર. હવે ભવિષ્યમાં મારે આજથી જ હું દ્રઢ નિશ્ચય કરું છું, હવે મારે મારા મનને બદલવું છે, હવે મારે ઈશ્વરમાં મન લગાડવું છે, હવે મારે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ આજથી જ ખંતપૂર્વક કરવો છે. જૂની વાતને સંભાળીને નિરાશા અને હતાશા લાવવાથી કોઈ ફાયદો નથી. અને બીજી વાત, ઘણા લોકો, એક બેન કહી રહ્યા હતા કે શું થઈ ગયું, આ જો આ લોકો આટલો પ્રોગ્રેસ કરી રહ્યા છે, આ લોકો આટલી પ્રગતિ થઈ છે, હું આટલા વખતે કરું છું, કાંઈ નથી થતું, આને આવા દર્શન થાય છે. આ એક બીજી જાતનો રોગ. નેવર કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. આ એક નિયમ હંમેશા લખીને રાખવાનો, ટેબલ પર કાચની અંદર કાગળ રાખીને, નેવર કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. ઈર્ષાને જન્મ દેવા માટે આ એક જ છે વસ્તુ. જ્યારે આપણે પોતાની તુલના બીજા સાથે કરવા માંડી જઈએ છીએ ત્યારે જ આપણા જીવનમાં ઈર્ષા પ્રવેશે છે.
અને જ્યારે આપણે આપણા જીવનની તુલના બીજા સાથે કરીએ ત્યારે જ આપણા જીવનમાં હતાશા પ્રવેશે છે. અને જ્યારે આપણા જીવનની તુલના બીજા સાથે કરીએ ત્યારે જ આપણામાં અહંકાર પ્રવેશે છે. આ દરેકે દરેકનો પ્રવેશનો દ્વાર એક જ છે, કમ્પેરિઝન, તુલના. જો આ લોકોને નંબર નથી મળ્યા, મને કેટલા બધા નંબર મળ્યા છે, આ લોકો કેટલા છે, મારી પાસે જો મારુતિ 1000 છે. આ જ્યારે વિચાર આવ્યો કમ્પેરિઝન, જો બાકીમાં 10 પાડોશીમાંથી કોઈને મારુતિ 1000 હજી નથી આવી, મારા આ આખા શેરીમાં મારું પેલો નંબર છે, અહંકાર આવી ગયો. અથવા તો જોતો બાજુમાં કલર ટીવી, અહીંયા કલર ટીવી, અહીંયા કલર ટીવી, મારે બ્લેક એન્ડ વ્હાઇટ. જ્યાં કમ્પેર કર્યું દુઃખ આવી ગયું, ઈર્ષ્યા આવી ગઈ. નેવર કમ્પેર યોરસેલ્ફ. એવી જ રીતે આધ્યાત્મિક જીવનમાં એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં પણ સેમ એ જ વાત છે કે અરે આ વખતે આટલી આગળ વધી ગઈ, આને હજી 3 વર્ષ પહેલા મંત્ર દીક્ષા લીધી હતી, કેટલું આગળ વધી ગયા, હું આમ ને આમ છું, આટલા વર્ષ થઈ ગયા, કાંઈ મારું થયું નથી. આ જે વસ્તુ છે એનાથી હતાશા આવશે, નિરાશા આવશે, ઈર્ષ્યા આવશે. અથવા તો જો આગળ વધી ગયા હશે તો જો 5 વર્ષથી શું કરે છે, દીક્ષા કેટલા વખત લીધી, જો આ 3 મહિનામાં મારો કેટલો પ્રોગ્રેસ છે, શું તમે લોકો કરો છો, તમે કાંઈ ખબર નથી પડતી, તમારામાં કાંઈ દમ નથી. જો 3 મહિનામાં મેં કેટલો પ્રોગ્રેસ કર્યો, અહંકાર આવી ગયો. નેવર કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ. આ ગોલ્ડન રૂલ છે દરેકે દરેક. આપણા અહિક જીવન માટે જ, પારમાર્થિક જીવન માટે, દૈનિક જીવન માટે, આધ્યાત્મિક જીવન માટે. તો શું કરવાનું? દરરોજ દેર મસ્ટ બી ઓડિટિંગ. રામકૃષ્ણ મઠ મિશનના 10મા અધ્યક્ષ હતા સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ વારંવાર કહેતા કે દરરોજ એક ઓડિટિંગનો હિસાબ રાખવાનો. ડેઇલી ઓડિટિંગ હોવું જોઈએ, મંથલી ઓડિટિંગ હોવું જોઈએ, યરલી ઓડિટિંગ હોવું જોઈએ. સ્પિરિચ્યુઅલ ઓડિટિંગ એટલે કે આજે આખા દિવસ મારો દિવસ કેવો ગયો, પ્લસ માઇનસ. મેં વિચાર કર્યો હતો કે આવી રીતે મારું જીવન જીવવું છે, તો આજે આખા દિવસમાં મેં કેટલી વાર ભગવાનનું નામ લીધું, આજે આખા દિવસમાં મેં કેટલી વાર સારું કામ કર્યું, કેટલા ખોટા કામ કર્યા. તો ઠીક છે, આજનો આ હિસાબ છે. આવતીકાલે આઈ વિલ બી બેટર. એમ આઈ બેટર ટુડે દેન યસ્ટરડે? ધીસ ઇઝ કમ્પેરિઝન. આ કમ્પેરિઝન વેરી યુઝફુલ. તુલના જરૂર કરવી જોઈએ, પણ કોની સાથે? મારે પોતાના પ્રોગ્રેસ સાથે. એમ આઈ પ્રોગ્રેસિંગ ઇંચ બાય ઇંચ, ભલે ને એક ઇંચ? એમ આઈ પ્રોગ્રેસિંગ? એમ આઈ બેટર દેન વોટ આઈ વોઝ યસ્ટરડે? ગઈકાલે જે હું હતો અથવા હતી એના કરતા શું આજે આઈ એમ સ્લાઇટલી બેટર? ગઈકાલે જો 15 સિગરેટ ફૂંકી તો આજે 14 થઈ છે. ગઈકાલે 14 કપ પીધી હતી ચા, આજે 13 કપ પીધી છે. જો મારે ચા પીવાનું મેં માની લીધો કે ચા પીવું ખરાબ છે અને મેં એમ દ્રઢ નિશ્ચય કર્યો કે મારે ચા છોડી દેવી છે, તો ઓછી કરવી છે, તો એનાથી ઓછું થયું છે. આ કમ્પેરિઝન કે ગઈકાલે મારું જે ધ્યાન લાગતું હતું એના કરતા આજે જરાક બેટર લાગે છે. ગઈકાલ સુધી હું 10 મિનિટ બેસી શકતો તો આજે હું 11 મિનિટ બેસી શકું છું. 1 મહિના પહેલા હું 10 મિનિટ બેસી શકતો, આજે હું 15 મિનિટ બેસી શકું છું. આ કમ્પેરિઝન વેરી યુઝફુલ, તુલના. બટ નેવર કમ્પેરિઝન વિથ અધર્સ. ભાઈ શું કરવા? કારણ કે દરેક પોતપોતાની કેપેસિટી પ્રમાણે આવે છે. અને 2 નિયમ યાદ રાખવાના. આપણી જેટલી કઈ પ્રગતિ થાય છે, આધ્યાત્મિક જગતમાં પ્રગતિ હોય કે અહિક જીવન પ્રગતિ હોય, દૈનિક જીવન પ્રગતિ હોય, એ પ્રગતિના 2 કારણો છે. એક લો ઓફ કર્મ, સેકન્ડ લો ઓફ ગ્રેસ. લો ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત શું કહે છે? જેવું વાવશો તેવું લણશો. પણ આને તો કામ આટલા કાળા કામ કર્યા છે, 2 જાતના ચોપડા રાખે છે, એના મનમાં ગાડી છે, અને હું અહીંયા સત્વાદી છું અને મને પ્રમોશન નથી મળતું. તમે કહો છો કર્મનો સિદ્ધાંત. ક્યાં એવો કર્મનો સિદ્ધાંત? જે લોકો ઈમાનદાર છે એ લોકો સૌથી વધારે અત્યારે સફર કરી રહ્યા છે. જે લોકો ઈમાનદારથી બિઝનેસ કરે છે એનું કાંઈ ચાલતું નથી. જે લોકો જેટલી બેમાની કરે છે એટલા પ્રમાણમાં એ લોકો પ્રોગ્રેસ કરી રહ્યા છે. જે ઓફિસરો વધારે વધારે ખાય છે, ઉપરનું કામ કરે છે, બ્લેકનું કામ કરે છે, એ લોકોની પ્રગતિ બહુ જલ્દી થાય છે. એ લોકો સફળતા પણ મળે છે, એ લોકોને પ્રમોશન પણ મળે છે, એ લોકો પર મોટા સાહેબની મહેરબાની પણ થાય છે, કારણ કે ભેટ ધરે છે એ લોકો. અને જે લોકો સતવાદી છે એ લોકો પર અત્યાચાર થાય છે. 4 જણા મળીને કહે છે તું કેમ નથી કરતો, તારે કારણે અમારું પણ બંધ થાય છે, તું કરે અમને કરવા દે, ન તો તું કરે છે ને અમે કરવા દે છે, તું અમારા માટે કાંટો છે, તને ફેંકીને ગામડામાં નાખી દેશું. અને દરેક જગ્યાએ ફેંકાય છે, દરેક જગ્યાએ ફેંકાતો જાય છે. આ તો આપણે જીવનમાં જોઈએ છીએ. પણ તેમ છતાં આ યાદમાં રાખવાનું, સત્યમેવ જયતે. સત્યનો જય થાય છે. કર્મનો સિદ્ધાંત અપેલ છે, એને કોઈ બદલાવી શકે એમ નથી.
ગઈકાલે જે કર્મ કરેલા હતા, 1000 વર્ષો પહેલા જે કર્મના ફળ એ આજે મળી રહ્યા છે. આજના ફળ આવતીકાલે મળશે અથવા હજારો જન્મો પછી મળશે, પણ મળશે અવશ્ય, ક્યાંય નહીં જાય. જો કોઈએ બેઈમાનીનું કામ કર્યું હશે એનું ફળ એને મળશે જ, અવશ્યમ ભાવી છે, અવશ્યમ ભાવી છે. આંબલીના ઝાડ વાવશું, આંબલી મળશે. કેરીના ઝાડ વાવશું, કેરી મળશે. પણ મેં આજે કેરીનું ઝાડ વાવ્યું અને તેમ છતાં મને આંબલી મળી રહી છે. હું આજે સત્વાદી છું, હું આજે સત્યના માર્ગે ચાલી રહ્યો છું, તેમ છતાં મને આંબલી મળી રહી છે. નહીં, જરૂર તમને કેરી મળશે, પણ આજે નહીં. આજે તમે ઝાડ વાવ્યું છે, 10 વર્ષ પછી કેરી મળશે. આંબલી આજે જે મળી રહી છે, 10 વર્ષો પહેલા જે આંબલીનું ઝાડ વાવ્યું હતું એનું ફળ આજે તમને મળી રહ્યું છે. પણ કર્મનો સિદ્ધાંત આપેલ છે, જેવું વાવશો તેવું લણશો, કર્મ તેવા ફળ. પણ એક દિવસમાં નહીં મળે. આની રેન્જ આપણી દૃષ્ટિમાં રેન્જ નથી આવતી, એટલા માટે લાગે છે. એ સમયની રેન્જ આપણા જીવનમાં આપણને દેખાતી નથી, એટલા માટે આપણને લાગે છે અરે જે લોકો સારું કામ કરે છે ને ખરાબ ફળ મળે છે, જે લોકો ખરાબ કામ કરે છે સારું ફળ મળે છે. નહીં, લાંબે ગાળે દરેકે દરેક વ્યક્તિને ફળ મળશે જ. નંબર 1. નંબર 2, આપણે હંમેશા એમ વિચાર કરીએ છીએ, મનમાં ઇક્વેશન રાખી લીધું છે, h is directly proportional to m, where h is equal to happiness and m is equal to money. કે જેને જેટલો પૈસો વધારે છે એટલો એ વધારે સુખી છે. આ એક આપણું ઇક્વેશન મનમાં લાગી લીધું છે. એટલા માટે કહે છે કે જો આ સત્વાદી થયો પણ એને તો પૈસો ન મળ્યો, એટલે તમે કહો છો કર્મનો સિદ્ધાંત, પણ નહીં. વિચાર કરવાનો છે એને સુખ મળ્યું કે નહીં, એના જીવનમાં સુખ છે, એના જીવનમાં શાંતિ છે કે નહીં. જે વ્યક્તિ કાળા બજારી કરી છે એને પૈસો તો કદાચ મળ્યો હશે, પણ એ પૈસો કયા રસ્તે વપરાઈ રહ્યો છે, એના પુત્રો કઈ તરફ જઈ રહ્યા છે, એના સંતાનો કઈ તરફ જઈ રહ્યા છે, એના કોર્ટમાં કેટલા કેસ છે, એને હાર્ટ ડિઝીઝ છે, એને બ્લડ પ્રેશર છે, અને કેટલી જાતના ડિઝીઝ છે, એનું કેલ્ક્યુલેશન કરો. એનું ડોક્ટરનું બિલ જુઓ, એનું વકીલનું બિલ જુઓ, એના પુત્રો શું વર્તી રહ્યા છે એ જુઓ, એના મનમાં કેટલી શાંતિ છે. જો એક્સરે મશીન હોત તો અત્યારે બધું ઠીક થઈ જાત. એક્સરે મશીન, કોઈ એવી જાતનું એક્સરે મશીન આવે, મેન્ટલ એક્સરે મશીન, કે એનાથી તમને ખબર પડે કોના મનમાં કેટલી શાંતિ છે, તો અત્યારે આ કર્મનો સિદ્ધાંત સમજાવવામાં બહુ મુશ્કેલી ઓછી થઈ જાય. કોઈ પણ વ્યક્તિએ જેણે આવી રીતે દુરાચારથી દુષ્કર્મો કર્યા છે અને જીવનમાં સો કોલ્ડ સફળતા મેળવી છે, સો કોલ્ડ સફળતા, બહારથી લાગે છે ઓ કેટલી મોટી હવેલી થઈ ગઈ, કેટલો મોટો બંગલો થઈ ગયો, કેટલી મોટી ગાડી આવી ગઈ, એ બધું ભલે બરાબર છે, પણ તમે મેન્ટલ એક્સરે મશીન મૂકી દો ત્યાં, એના મનમાં શાંતિ છે, એના જીવનમાં શાંતિ છે, એના પરિવારમાં શાંતિ છે, તો તમને ખબર પડશે કે ના, કર્મનો સિદ્ધાંત આપેલ છે. જેણે જેટલા દુષ્કર્મ કર્યા છે એટલું જ એના જીવનમાં અશાંતિ મળશે. આજે નહીં હોય, કાલે આવવાની છે, તૈયારીમાં છે. અને જેટલી જોરથી આવવાની, જેટલી વધારે અશાંતિ આવવાની છે એટલી જરા દૂરથી આવશે, જરા મોડેથી આવશે. કેમ? કારણ કે ઇન્ટેન્સિટીની વધારે આવવાની છે. એટલા માટે આ કર્મનો સિદ્ધાંત એ એક સિદ્ધાંત. બીજો એક સિદ્ધાંત પણ ઓપરેટ કરે છે સાયમલ્ટેનિયસલી, પેરેલલ, ખાસ કરીને ભક્તોના જીવનમાં, લો ઓફ ગ્રેસ, કૃપાનો સિદ્ધાંત. તો વિશેષ કરીને ભક્તોની જ્યારે વાત ચાલે છે ત્યારે ભક્તો પર એક બીજો સિદ્ધાંત પણ કામ કરે છે, ભગવાનની કૃપા. ભગવાનની કૃપા પણ પુરુષાર્થ ઉપર આધાર રાખે છે, પણ તો કે એ ભગવાનના કૃપાના નિયમો જાણવા આપણી બુદ્ધિથી પાર છે. પણ કેટલાકને આપણે જોયું છે કે એ લોકો બહુ ઓછી સાધના કરે છે, બહુ જલ્દી એને પ્રગતિ મળે છે. ભગવાનની કૃપા, એ આગળ વધી ગયો, દૈનિક જીવનમાં આગળ વધી ગયો, વ્યવહારિક જીવનમાં આગળ વધી ગયો, એને સફળતા મળી રહી છે, એને આધ્યાત્મિક જીવનમાં પણ સફળતા મળી રહી છે. ભગવાનની કૃપા એના ઉપર ઉતરી છે. આ પણ બને છે, આપણે જોયું છે. પછી એ કૃપા પાછળ કોઈક એમ કહેશે કે ના, પૂર્વજન્મ એને સારા સંસ્કાર હતા અને પૂર્વજન્મમાં સારા કર્મ હતા, એને કારણે આ વખતે કૃપા એના ઉપર વધારે ઉતરી રહી છે. એ ભલે એનું જસ્ટિફિકેશન ગમે તે રીતે કરે, પણ આવું જોવામાં આવ્યું છે કે કૃપાનો સિદ્ધાંત પણ સાથે સાથે કામ કરે છે. સ્વામી વિવેકાનંદ આ ઈર્ષ્યા નામનો રોગ છે એનાથી દૂર થવા માટે બહુ સુંદર ગોલ્ડન રૂલ બતાવે છે, સોનેરી ઉપાય. આ દરેકે દરેક જીવનમાં આપણે કોઈ એમ નહીં કહેશે કે આપણે ઈર્ષાનો રોગ નથી. દરેકે દરેક રોગ નાના મોટા પાયામાં છે. અને ઘણા લોકો આ પ્રશ્ન પૂછે કે જેમ ક્રોધ માટે આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી કે ક્રોધને કેવી રીતે દૂર કરવો, આ ઈર્ષા માટે પણ ઘણા લોકો પ્રશ્ન પૂછે ઈર્ષા કેવી રીતે દૂર થાય. તો સ્વામી વિવેકાનંદ પોતાના પત્રમાં બહુ સુંદર લગાવે છે, બહુ સુંદર વાક્ય કહે છે કે જો આપણે એટલું સમજી લઈએ કે ભગવાન જેને ચડાવે છે એ ચડે છે અને ભગવાન જેને ઉતારે છે ઉતરે છે, બસ આટલું મનમાં રાખી લઈએ,
તો ઈર્ષ્યાનો બધું સમસ્યા સમાધાન થઈ જાય. આપણને જોઈને જ લાગે, અરે આટલા દિવસમાં ને આટલા પૈસા થઈ ગયા, આટલા દિવસમાં આટલો આધ્યાત્મિક આગળ વધી ગયો, આટલા દિવસમાં આમ થઈ ગયું. તો ત્યારે આ બેમાંથી કોઈ સિદ્ધાંત આપણે મનમાં રાખીએ, કર્મનો સિદ્ધાંત, એને કદાચ પાછલા જન્મમાં સારા કામ કર્યા છે, એને કારણે આને આજે મળી રહ્યું છે, તો મારે એને જોઈને શું ફાયદો છે? હું મારું કરું, મારો પુરુષાર્થ આજે કરું, મને પણ એવી રીતે મળશે. કર્મનો સિદ્ધાંત છે એક. અથવા તો જો હું એમાં માનતો, ભગવાનની કૃપામાં માનતો હું, તો ભગવાન એના ઉપર કૃપા કરી છે આજે એટલા માટે એ આ આસન પર બેઠો છે. ભગવાન એના ઉપર કૃપા કરી, મને પણ ભગવાનની કૃપા માટે યાચના કરવા દો, હું પણ થઈશ. પણ એની સાથે કમ્પેર કરીને મન બગાડવાથી ફાયદો નથી, કારણ કે ભગવાન એને ચડાવ્યો છે એટલા માટે ચડેલો છે, અને મને પણ ભગવાન જ ચડાવશે. તો પછી આ ઈર્ષ્યાનો રોગ પોતાની મેળે દૂર થઈ જશે. ઇફ વી નો, સ્વામી વિવેકાનંદ લેટરમાં લખે છે, ઇફ વી વન્સ વી નો he rises whom Lord raises, that's all, enough, then all your jealousy will be going away. એમને પૂછવામાં આવ્યું હતું પ્રથમ, એને જવાબમાં લખ્યું હતું. તો એ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે આ કર્મનો સિદ્ધાંત, આ લો ઓફ ગ્રેસ, આની આપણે વાત યાદ રાખીએ. આંતરિકતા પણ સાથે સાથે જોઈએ, સાથે સાથે ધૈર્ય અને અધ્યવસાય પણ જોઈએ. ધૈર્ય અધ્યવસાય આપણા એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે જેમ આવશ્યક છે, એમ વ્યાકુળતા ઇન્ટેન્સિટી પણ આવશ્યક છે. આ ઇન્ટેન્સિટી લાવવા માટે સ્ટાર્ટ એવરી ડે એઝ ઇફ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ યોર ઇનિશિએશન એન્ડ ધ લાસ્ટ ડે ઓફ યોર અર્લી લાઈફ. આ વાત યાદ રાખીએ. અને દરેક સવારના પહોરમાં કેવી રીતે તૈયારી કરવી, શું પ્રાર્થના કરવી, કેવી રીતે ધ્યાનની શરૂઆત કરવી, કેવી રીતે નિયમિત જીવન જીવવું. નિયમિત જીવનમાં જીવવામાં કેટલીક બાધા આવે છે. ઘણા લોકોનો પ્રશ્ન પૂછે, તમે કહ્યું કે રૂટીન લાઈફ હોવી જોઈએ, તો રૂટીન લાઈફ કરવા જતા કેટલી પ્રકારની બાધા આવે છે. તમે કહ્યું છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ઉઠવા જતા કેટલી પ્રકારની બાધા આવે છે. આ બધાની વિસ્તારની ચર્ચા એકાગ્રતા ધ્યાનને લગતી એ આપણે, અને ગાયત્રી મંત્ર વિશેની ચર્ચા આજે કરવાની રહી ગઈ, કે ગાયત્રી મંત્ર જેમ આપણે કહ્યું હતું કે જેમ એકાગ્રતાના ધ્યાનના અભ્યાસ માટે પ્રાર્થના અને ધ્યાન એકબીજાના પરિપૂરક છે, મંત્રોનો જાપ અને ધ્યાન એ એકબીજાના પરિપૂરક છે. ગાયત્રી મંત્રની ઉપાસના, બીજા મંત્રોની ઉપાસના, પ્રાર્થના એ કેવી રીતે ધ્યાનમાં સહાયભૂત થાય છે, એની પણ ચર્ચા આપણે કરવાની હતી. એ ચર્ચા પણ ગાયત્રી મંત્રની ઉપાસનાની એ ચર્ચા વિસ્તારપૂર્વક શ્રી રામકૃષ્ણ જ્યોતના એપ્રિલ, મે અને જૂન 1993ના અંકમાં કરેલી જ છે. ગાયત્રી મંત્રની ઉપાસના, એમાંથી પણ આપણે થોડીક ચર્ચા કરશું કે ગાયત્રી મંત્ર કેવી રીતે આપણે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં સહાયરૂપ થાય છે, પ્રાર્થના અને મંત્રનો જપ કેવી રીતે સહાયભૂત થાય છે. બીજા પણ કેટલાક વ્યવહારિક પ્રશ્નો જે આવે છે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં, એની પણ ચર્ચા આપણે આવતા શનિવારે 5:45 વાગે કરવાનો પ્રયત્ન કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.